તો હાય ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? જય અંબે અને જય શ્રી કૃષ્ણ. હું ભગવાનની પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબી આયુષ્ય આપે. અને આજે શિવરાત્રીનો દિવસ છે, તો મારા તરફથી તમને બધાને શિવરાત્રીની ખૂબ સારી શુભકામનાઓ. ચલો ત્યારે સરસ મજાને દિવસની શરૂઆત કરીએ. આમ તો દિવસ નથી, મારા માટે તો સાંજ થઈ ગઈ છે, રાતના 10 વાગી ગયા છે. આખો દિવસ કોઈ જ વિડીયો નથી બનાવ્યો, કોઈ જ વ્લોગ નથી બનાવ્યો. અત્યારે આટલો અવાજ કરીને બોલીને હું થોડીક હિંમત કરી રહી છું. કેમ કે મારી 3-4 દિવસથી બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે ગાઈઝ. બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે, એની કોઈ હદ નહીં એમ. મતલબ એટલું બધું બોડી પેન થાય છે, એટલું બધું માથું અને એટલું બોડી પેન એવા ટાઈપનું થાય છે ને કે મારી નસો અંદરથી હલતી હોય ને, આમ હું બોડી હલાવું તો મને મારી નસમાં બી એમ હલનચલન થતું હોય ને એવું થાય છે. રસોઈ બનાવું છું, સૂવું છું, રસોઈ બનાવું છું, સૂવું છું, એમ કરીને દિવસ કાઢું છું. આજે શિવરાત્રી છે, સરસ નહીં ધોઈને સવારથી તૈયાર વહીએ મતલબ થઈ ગઈ કે થોડું સારું લાગે એમ. મેં જમવાનું બી બનાવ્યું, સાબુદાણાની ખીચડી બનાવી હતી, સૂકી ભાજી બનાવી, એવું બધું કર્યું. પણ છે ને કંઈ જ ગમતું નથી મતલબ આમ. અને એટલું બધું બીપી લો થઈ ગયું છે ને કે એની કોઈ વાત નહીં એમ. બહુ જ બીપી લોના લીધે મને છે ને અશક્તિ છે. ડૉક્ટરને એવું કહેવું છે કે જે આ બોડી પેન ને માથું પેન ને આ જે બધી નસો તમને હલે છે એવું લાગે છે, મતલબ એ બધું વીકનેસના લીધે જ છે. જે તમને આ શું કહેવાય પ્રેશર ડાઉન આવે છે ને, મારું બીપી લો થઈ જાય છે ને એના લીધે. હવે હું તો અત્યારે બી હોસ્પિટલ જઈને આવી. શિવરાત્રી દિવસ છે, સાંજે બી 3-4 દિવસથી રોજ દવા ખાઉં છું. પણ દવા ખાઉં ને એટલે સારું લાગે. અત્યારે મેં દવા ખાધેલી છે ને એટલે મને થોડુંક સારું લાગે છે. પછી જેવો દવાનો ટાઈમ પૂરો થશે ને એટલે પાછી હું તો શું તો ઊભી બી નહીં થઈ શકતી ગઈ. એવું થયું છે. એટલે બહુ જ આમ મને અંદરથી એવું છે કે ચિકનગુનિયા તો નહીં થઈ ગયું હોય ને. કંઈ નહીં, ચલો હવે તમારા બધાની આજની શિવરાત્રી કેવી ગઈ એ કોમેન્ટ કરજો. તો બધા મને સૌથી પહેલાં તો હેપી શિવરાત્રી, હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ જો મેં નવો કુર્તો બી આજે પહેર્યો, તો કોરો જ છે. મેં કીધું કે મહાદેવને એમ બધે જવા કરવાની એવી રીતે. અને નવો આજે યલો કલર પહેરવાનું મારું મન થઈ ગયું હતું. આ કુર્તો છે ને મને મારા સબસ્ક્રાઈબરે ગિફ્ટ આપ્યો હતો. 3-4 કુર્તા એવા હતા કે મારા સબસ્ક્રાઈબરે મને ગિફ્ટમાં મોકલાયા હતા. થોડો ટાઈમ થયો છે, પણ એક તો એવો છે કે હું છે ને જીવંતિકામાનું વ્રત કરું ને ત્યારે પહેરું છું, એમાં પહેરાય ને એવા ટાઈપનો છે. આ કોરો જ હતો. મેં કીધું આજે શિવરાત્રીનો સરસ દિવસ છે ને તો આપણે પહેરી લઈએ. પણ મારી શિવરાત્રી તો કંઈક આવી જ ગઈ છે. અત્યારે હું આડી જ પડેલી હતી, પણ કાલ માટે મેં કોઈ વિડીયો નહોતો બનાવ્યો ને તો મને એવું થયું કે લાય થોડી ક્લિપ બનાવીને તમારા લોકો સાથે થોડીક વાતો કરું તો મને સારું લાગે. આમ બી મને છે ને બહુ જ એકલું લાગે છે, બહુ જ. એવું કે બીમાર હોય ને તો મને એવું કે થોડુંક મારી સાથે કોઈ વાતો કરવાવાળું કે એવું કોઈ હોય ને તો મારું માઇન્ડ થોડું ડાયવર્ટ રહે ને. તો જ્યાં આપણે બીમાર છીએ ને ત્યારે કંઈ આપણને દુખે છે કે પેન છે કંઈ છે તો ત્યાં છે ને આપણું મન ના જાય એમ. એટલે મને એવું થાય કે મને અને જ્યારે બીમાર કેવું થઈ જાઉં ને એટલે મને મારી મમ્મી બી એટલી બધી યાદ આવે અને મને મારા પપ્પા બી એટલા બધા યાદ આવે. જ્યારે ત્યાં હતા ને, જ્યારે મેરેજ નહોતા થયા ત્યારે થોડુંક બી બીમાર પડે ને મમ્મી હાથ દબાવવા બેસી જાય, પગ દબાવવા બેસી જાય, માથું દબાવવા બેસી જાય. પપ્પા આમ કેવું કે ડૉક્ટરે એવું કીધું હોય કે આ વસ્તુ ખવડાવજો, કાન જે ખાવાનું કીધું હોય ને ઘરમાં ના હોય ને બધું લઈ આવશો. ફ્રૂટ બી એટલા બધા લઈ આવશે. કંઈક આપણને એવું થયું ને કે મોઢું ખરાબ થઈ ગયું છે ને કંઈક પેકેટમાંથી એવું કે કંઈક એવું બિસ્કિટ કે ચા બિસ્કિટ ખાવાનું મન થયું છે ઘરમાં ના બધું. એટલા થોડાક બી બીમાર થાવ ને તમારી આગળ પાછળ એટલા ભાગતા હોય ને કે આ કરી દઈએ, પેલું કરી દઈએ, આમ કરી દઈએ, તેમ કરી દઈએ. અત્યારે અને ગમે ત્યારે મને થોડીક બી બીમાર થાવ ને ત્યારે મને મારા મમ્મી પપ્પા બહુ જ યાદ આવે એમ. અને અત્યારે તો પપ્પા તો દુનિયા મૂકીને જતા રહ્યા છે ગાઈસ. મને એટલા યાદ આવે છે ને મારા પપ્પા, એટલા યાદ આવે છે કે એની કોઈ વાત નહીં. મને ભગવાનને એવું કહેવાનું મન થઈ જાય છે ને ઘણી વાર કહી બી દઉં છું કે ભગવાન મને મારા પપ્પા પાસે લઈ જાઓ એમ. અત્યારે આટલો મેં ફોન પકડ્યો છે ને તોય મારો હાથ દુખે છે. હું હાથ બદલું છું, મેં બીજો હાથ રાખું છું ને તો વચ્ચે આંગળી આવે છે એટલે પકડી નહીં શકતી. થોડીક વાર રાખીશ ને એટલે મતલબ હા એટલી બી મારામાં તાકાત નથી રહી કે હું આમ ફોન બી એટલી વાર સુધી આમ પકડી શકું. આમ બધા જ જોઈન્ટ ને બધું જ એટલું બધું પેન કરે છે ને. અને બીમાર થઈએ ને ત્યારે સાચે આમ એક સપોર્ટની બહુ જ જરૂર હોય, બહુ જ. મને કોઈ બી કદાચ હું નહીં, કોઈ બી છોકરી બધી એવી જ હશે કે જે બીમાર કેમ થતી હશે ને ત્યારે એના મમ્મી પપ્પા બહુ જ યાદ આવતા હશે. મને બી એવું જ છે, બહુ જ મમ્મી પપ્પા યાદ આવે છે. અને મમ્મીને તો મેં 3-4 દિવસથી બીમાર હતી પણ મેં એને કીધું જ નહોતું. એને ફોન કરું ને એટલે આમ થોડીક હિંમત ને બધું આમ અવાજ ને એવું સ્ટ્રોંગ કાઢીને બોલી શકું ને એવી હિંમત કરું ને પછી ફોન કરું. ત્યાં સુધી ફોન જ ના કરું. અત્યારે
સાંજે કર્યો ને તોય થોડાક અવાજથી એને ખબર પડી ગઈ કે ભાઈ મારી તબિયત નહીં સારી. એટલે મેં કીધું ના ના સારું જ છે, દવા લઈને આવીને દવા ખાઉં છું એમ. એને એવું કંઈ કીધું જ નહીં મેં કે મને આવું થયું છે એમ. 3-4 દિવસ થઈ ગયા ગાઈસ, બીપી લો ને લો જ આવે છે. હું ખાઈ પીને જાઉં ને તોય મારું પ્રેશર બહુ જ ડાઉન હોય. પ્રેશર ડાઉનના લીધે મારી નસો બસો બધી એટલી પકડાઈ જાય છે ને કે એની કોઈ વાત જ નહીં એમ. બહુ જ અત્યારે દવા ખાઈને બેઠા છીએ એટલે 1-2 કલાક સારું લાગશે અને પછી જેવા હતા ને એવા ને એવા. તમારા બધાને બી અત્યારે વેધર એવું થઈ ગયું છે શું છે કંઈ જ ખબર નથી પડતી હવે કે શેના લીધે થાય છે. અને મને આવું છે ને બહુ જ ઘડીએ ને ઘડીએ પ્રેશર ડાઉન થઈ જાય છે. હવે વિચારું છું 1-2 દિવસ જવું અહીંયા હું જ્યાંથી દવા લાવું છું ફેમિલી ડૉક્ટરની, એ લગભગ 3-4 દિવસ તો મારે ઓલરેડી થઈ ગયા દવા ખાતા તો બી મારું પ્રેશર બી ડાઉન જ આવે છે. પીવાના પેકેટ ને ગ્લુકોઝ ને એ બધું બી બહુ જ આપ્યું છે મને અત્યારે. એ બધું બી હું પીયા કરું છું પણ તોય કંઈ ફેર બહુ પડતો નથી. આમ કેવું છે કે દવાખાને જાઉં ત્યારે પ્રેશર ડાઉન હોય પણ દિવસમાં 3-4 વાર એટલું બધું પ્રેશર ડાઉન થઈ જાય છે ને મારું કે આમ સૌ પૂરી બોડી મને ખબર જ નથી પડતી કે મારી બોડીમાં જીવ છે કે નહીં. એટલી બધું આમ બહુ જ ચક્કર આવે ને બહુ જ બધું થાય. પરમ દિવસે તો સાવ પડી જ ગઈ હતી હું નીચે, એવું થયું હતું. પણ સારું છે કે કંઈ એવું વાગ્યું નહોતું. આમ હાથમાં ને એમાં થોડો બેઠો માર વાગ્યો હોય ને એવું થયું હતું પણ એટલું બધું કંઈ નહીં દુખાતું કેમ કે પેલો જ એટલો બધો પેન છે ને કે આ પેન એની પાછળ સંતાઈ ગયો છે એટલે બહુ જ ચક્કર ને એવું બધું છે ને. આજે ખુશીની વાત બી એ છે કે મારી બેન છે, મારા કાકાની દીકરી, મારાથી નાની, એના ઘરે આજે લક્ષ્મીજી આવ્યા છે. તો શિવરાત્રિના દિવસે એના ઘરે લક્ષ્મી આવ્યા છે. આજે મારે એને મળવા જવાનો વિચાર હતો કે પારસની રજા છે, મારે હોસ્પિટલ ગઈ હતી ને ત્યારે મેં યાદ બી કર્યું પણ મારી તબિયત નહીં સારી ને એટલે પેલું ટેણ્યું નાનું હોય એનું ઇન્ફેક્શન બી થઈ જાય અને મારામાં એટલી આમ એવી કોઈ હિંમતે નથી કે હું લાંબુ મતલબ ડ્રાઈવ કરીને 2 વ્હીલરમાં ને એમાં 5-10 મિનિટથી વધારે બેસી શકું એમ. એટલે પછી કીધું હવે થોડા દિવસ પછી જશું મને સારું થઈ જાય ને પછી એમ કે ટેણિયા નાનાને ઇન્ફેક્શન લાગે એવું ના થવું જોઈએ. એટલે તો એ બી ખુશીના એક સમાચાર છે કે અને આજે ટીંગલી લક્ષ્મીજી આવ્યા છે એ બી શિવરાત્રિના દિવસે. તો એ બી સરસ વાત છે અને એ લોકો મારો વિડીયો બી મોટી મમ્મીને બધા જોતા હોય છે. તો તમને બધાને ખૂબ 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 અભિનંદન કે તમે દાદી બની ગયા, દીદી તું મમ્મી બની ગઈ અને અમે માસી બની ગયા. તો બહુ જ આમ એક્સાઇટમેન્ટ છે ક્યારે જઈએ ને એને ક્યારે જોઈએ ને એમ બહુ જ એમ. ફોટો તો જોઈ લીધો છે પણ તો બી જોવાની એક્સાઇટમેન્ટ છે ને આમ ખુશીના આંસુ જેવું બી છે કે બેન લક્ષ્મીજી આવ્યા છે એના ઘરે આમ તેમ. એટલે આજે બહુ જ બધું એવું બિગ સ્મેચ ને બહુ જ બધું એવું ભેગું થઈ ગયું છે કે ભાઈ એવું બધું છે પણ જઈ શક્યા તો નથી. હવે સારું થશે એટલે જઈશું સૌથી પહેલાં એને મળવા, ઢીંગલીને જોવા માટે. અમે માસી બની ગયા છીએ તો અને બસ બીજું કંઈ છે નહીં. આજ છે ને મને એવું હતું કે થોડી હું ફ્રેશ થઉં, તમારા લોકો સાથે વાતો કરું તો એટલે મેં વિડીયો ચાલુ કર્યો હતો કે થોડીક વાતો કરું ને એટલે મને અંદરથી સારું લાગે. અને ગાઈઝ તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરો અને પૂરો વિડીયો જુઓ. વિડીયો અધૂરો મૂકીને તમે જતા રહો ને આમાં યુટ્યુબમાં કેવું કે બહુ જ બધી એવી ગાઈડલાઇન ને બહુ જ બધું એવું અલગ અલગ હોય છે કે તમે વિડીયો જો અધૂરો મૂકીને જતા રહો ને એટલે એ છે ને આગળ બીજા વિડીયોને મતલબ મારો વિડીયો હોય ને બીજા લોકોને જોવા માટે પ્રમોટ ના કરે. તો તમારાથી પોસિબલ હોય તો પ્લીઝ પૂરો વિડીયો જુઓ અને લાઇક પણ કરો અને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બી શેર કરો કે આવા નાના યુટ્યુબરને થોડી મોટિવેશન મળે ને એ પણ આગળ જઈ શકે. તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં કોઈ એવા હોય જેને વ્લોગ જોવાનું એવું ગમતું હોય તો પ્લીઝ એને પણ આ વિડીયો શેર કરવો જેથી એ બી જોઈ શકે અને અમને બી થોડું સારું લાગે. અને હું હમણાં છે ને જો એક વાત મેં તમને કીધી કે નહીં મને ખબર નથી પણ હમણાં મેં જનોઈનો 2 દિવસ પહેલાં ગરબાનો વિડીયો મૂક્યો છે. ત્યાં મને મારા એક સબસ્ક્રાઈબર મળવા આવી ગયા હતા કે અમે તમારો વિડીયો જોયો છે અને અમને બહુ જ સારું લાગે છે. તમને ક્યારેક રડતા હોય તો કે અમને બી રડવું આવી જાય છે. તો એ લોકોની તમારા બધાની એવી બધી વાતો સાંભળીને સાચી અંદરથી એવું સારું લાગે છે કે આ એકદમ મારી ફેમિલી હોય ને એવું છે કે મારું એકદમ દુઃખ સમજી શકે કે મને રડતા જોઈને એ લોકોને બી રડવું આવી જાય એમ. તો તમારા બધા માટે જ વિડીયો બનાવતી હોઉં છું ને તમે બધા ક્યાંક મને આવી રીતે મળી જતા હોય ને તમે એવું કહો કે અમે તમારો વિડીયો જોઈએ છે, મને બહુ સારું લાગે છે, તમે સારું બનાવો છો તો એ મને બહુ જ ગમે છે ગાઈઝ. તો ક્યાંય બી મળો તો પ્લીઝ સામેથી મળવા આવજો. મેં તો એમને બી કીધું હતું કે ગમે ત્યારે મળો તમે ત્યારે બેફિકર મળવાનું આવવાનું. એટલે તમે બધા બી ક્યાંય બી મને જોવો તો સામેથી મળજો, બોલાવજો. મને બી સારું લાગશે ને તમને બી સારું લાગશે કેમ કે તમે મને રિયલમાં જોશો ને એટલે તમને ખબર પડશે કે નેચર કેવો છે. કેમ કે
આમ તો જનરલી તમે બધા વ્લોગમાં મને જોતા હોય એટલે તમને ખબર પડી જ ગઈ હોય, પણ તમે સામેથી જોશો એટલે હું બી તમને ઓળખી શકીશ અને મજા આવશે વાતો કરવાની. તો ક્યાંય બી જુઓ, ક્યાંય બી મળો. એ ફંક્શનમાં મને મળી ગયા, મેં 10-15 મિનિટ સરસ રીતે વાતો કરીને એમનો એ ગરબા કરતા હતા તો મેં એમનો વિડીયો બી લીધો છે અને મેં મારા વ્લોગમાં બી મૂક્યો છે, તો એ પણ તમે જોજો. આંટી તમે બી વિડીયો જોતા હોય તો મેં તમારા માટે કહેવાનું રહી ગયું હતું ને, ત્યારે કેવું છે તક્ષને ખોળામાં લઈને બેઠી હતી અને ગરબાનો ને એનો સાઉન્ડનો અવાજ આવતો હતો એટલે હું તમારો આભાર બી નથી માની શકી. થેન્ક યુ, તમે એટલા મને મળવા આવ્યા અને મને બી બહુ સારું લાગ્યું અને આઈ હોપ કે તમને બી સારું જ લાગ્યું હશે મને મળીને. તો આ વસ્તુ મારે એક વ્લોગમાં કહેવાની રહી ગઈ હતી. મેં કીધું લાવો ચલો તમારા લોકો સાથે આજે મને યાદ આવી ગયું છે ને વાતો કરવા બેઠી છું ને તો વાતો કરી જ લઉં. ગાઈઝ એટલો હાથ દુખાય છે ને એટલું પકડતા બી. સ્ટેન્ડ હમણાંથી મેં કામ નથી કર્યું તો મને સ્ટેન્ડ મળ્યું જ નહીં. 2-3 દિવસથી આમાં રહી ગઈ છું ને. 1-2 બ્રાન્ડની વસ્તુ બી આવેલી પડી છે, હવે એ બી એ જ્યારે કહેશે ને ત્યારે કરવું પડશે. હવે તક્ષને સ્કૂલ મૂકીને કરશું. આ તો શિવરાત્રિની તક્ષને બી રજા હતી. મારા કામવાળા અંકલ બી ગામડે જતા રહ્યા છે તો એ બી હજુ તો આવ્યા નથી. એક બેનને 2-3 દિવસથી તબિયત નહીં સારી ને તો સવારમાં બોલાવું છું થોડી વાર કામ કરવા. કચરા પોતા સવારના વાસણ કરી આપે એમ, પણ એ સાંજે અત્યારના વાસણ અડધા કર્યા છે અડધા પડ્યા છે, એક સાથે નથી કરી શકતી એવું કામ. જો રસોઈ બનાવું તો ખાવા બેસવાની બી પછી મારાથી હાલત તમારે. બનાવીને થોડી વાર સૂઈ જાઉં, પછી ખાવું, પાછી આડી પડું, પછી વાસણ કરવું, પછી આડી પડું, પછી પ્લેટફોર્મ કરું, એવી રીતે કરું છું ગાઈઝ. અને એમ કરતાં કરતાં દિવસ કાઢું છું. પણ અત્યારે બી હું ઘરમાં એકલી છું. તક્ષ ને પારસ બંને આંટો મારવા ગયા છે એટલે આપણાથી તો કંઈ આંટો મારવાની બી તાકાત છે નહીં, એટલે આપણે ઘરમાં બેઠા હતા. હું આડી પડી હતી પણ મને યાદ આવી ગયું કાલે મૂકવા માટે બ્લોગ બી નથી અને તમારા લોકો સાથે મેં હમણાંથી એવી ખાસ વાતો બી નથી કરી, તો થયું ચલો થોડીક વાતો કરી લઉં એટલે હું થોડી ફ્રેશ થઈ જાઉં. સાચું કહું, હું તમારા લોકો સાથે ભલે આમ ફેસ ટુ ફેસ નથી હોતી પણ તમે લોકો મને વિડીયોમાં જોવો અને હું આવી રીતે તમારી સાથે બોલીને વાત કરું, મને અંદરથી એટલું રિલેક્સ મળે છે ને સાચું. કેમ કે આવી રીતે અત્યારે હું બેઠી બેઠી આમ પપ્પાને યાદ કરતી હતી, રડતી. મેં તમને જેમ કીધું એમ કે તબિયત ના સારી હોય ને મને બહુ જ યાદ આવે મમ્મી પપ્પા, બહુ જ યાદ આવે. મને એમ થાય કે હું ત્યાં હોય ને તો મારી કેટલી કેર થતી હોય એમ. ત્યાં બીમાર પડીએ તો અહીંયા બી એવું નથી કોઈ કેર નથી કરતું, બધા કેર કરે છે. પણ પેલું કેવું મા બાપની જગ્યા તો કોઈ ના જ લઈ શકે ને. મારાથી કંઈ નથી કેવું. ચલો ગાઈઝ, કંઈ બોલાશે બી નહીં બહુ. જો એવું કંઈ વધારે બોલવા જઈશ ને તો તરત આંખમાંથી તો એવું ટપ ટપ ટપ, કેમ કે અહીંયા સુધી ભરાયેલું જ છે મારે કે પપ્પા ગયા છે ને ત્યાંનું એમ. અને અત્યારે મને એવું થાય છે કે મને કોઈ એવો ખભો મળી જાય ને કે એવું એને હક કરીને એટલું બધું બહુ જ બધું રડી લઉં એવું થયું છે મને. એના માટે છે ને મારો ભાઈ બી હોય ને તો બી એને મને ત્યાં છે ને એક પપ્પાની હૂંફ મળે છે. સાચું કહું તો ભાઈને જોઉં ને તો, પણ હવે એના માથે એટલી જવાબદારી આવી ગઈ છે ને ગાઈસ કે એને જોઈને તો મને જીવ બળે છે કે આ છોકરાને આટલી નાની ઉંમરમાં આટલી બધી જવાબદારી આવી ગઈ છે અને એની જવાબદારી સરસ રીતે નિભાઈ પણ રહ્યો છે, કામ પણ કરી રહ્યો છે, બધું કરી રહ્યો છે. એટલે એને મારી જવાબદારી આપવા હું બિલકુલ નહીં માગતી. હું મારું એને કંઈ કહેવાય નથી માગતી કે ભાઈ મને આમ છે કે તેમ છે કે આમ તેમ, કંઈ જ નથી કહેવા માગતી. હું એને બહુ ફોન બી ઓછા કરું, કેમ કે હું એને ફોન કરું મને એને ફોન કર્યા પછી મને રડવાનું જ મન થાય કે લાઈને હું થોડી વાર ફોનમાં ના રડું પણ એને ફોન મૂકું ને પછી બી મને એવું થાય લાઈને હું થોડી વાર રડી લઉં એમ. એટલે હું એને બહુ ઓછા ફોન કરું, 2-3 દિવસ એવી રીતે કરું કે શું કરે છે મજામાં, 1-2 મિનિટ વાત કરીને તરત મૂકી દઉં એમ. એને ફોન મૂક્યા પછી મને એવું થાય કે થોડીક વાર રડી જ લઉં એમ. મને બહુ જ આમ એના પર મને જીવ બી બહુ જ બળે છે કે આટલો નાનો છે ને આટલી બધી જવાબદારી આવી ગઈ છે ને એ કરે બી છે તો બી એના માથે બહુ જ બધું આવી ગયું છે ગાઈસ. તમે બધા છે ને પ્રાર્થના કરજો ભગવાનને કે એને હિંમત આપે, શક્તિ આપે ને એની આશા બધી ભગવાન પૂરી કરે. હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે બધા એના મમ્મી પપ્પા મારા જે વિડીયો જોવે છે કે નથી જોતા કે કંઈ બી, પણ બધા એના મમ્મી પપ્પાને લાંબી આયુષ્ય આપજો. આજે ભોળાનાથને પ્રાર્થના કરું છું કે તમારા બધા એના મમ્મી પપ્પાને લાંબી આયુષ્ય આપે ભગવાન. જેના પરથી ગયા હોય ને મા બાપ, જેના માથેથી ગયા હોય ને બાપનો હાથ, એને જ ખબર પડે કે આ શું પરિસ્થિતિ છે ને શું વસ્તુ છે. તો પ્લીઝ ગાઈઝ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો.
હવે મારાથી નથી પકડાતો ફોન, એટલે આપણે વાતો પછી કરશું, કેમ કે વાતો તો મારી ક્યારેય ખૂટશે જ નહીં. મને તો એવું છે ને, વાતો કરવું બહુ જ ગમે અને મને એટલું રિલેક્સ મળે ને વાતો કરું. તું ગમે તેટલી બીમાર હોય ને મારી પાસે બેસીને કોઈક થોડીક વાતો કરે, મને એટલું હળવું લાગે, એટલું સારું લાગે ને. અને મને બીમાર હોય ને એટલે મને ઊંઘ બી ના આવે. સવાર 5 વાગ્યા સુધી, આમ બી પપ્પાને ગયા ને ત્યારથી હું કે રાત એવી નથી કે આખી રાત સૂઈ હોય. ત્યાં તો દવા ખાઉં છું ને તો એ સવારના 5 વાગ્યા સુધી ફરતી હોય ઘરમાં, બહાર સોફામાં બેઠી હોય, ઊંઘ જ નથી આવતી મને. કંઈ નહીં, ચલો ત્યારે ફરી મળીએ એક નવા વિડીયો સાથે, નવી ઉમંગ સાથે, નવી આશા સાથે, નવા કંઈક ટોપિક સાથે, નવા કન્ટેન્ટ સાથે. ચલો ત્યારે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય, જય અંબે અને જય શ્રી કૃષ્ણ. ફરીથી એકવાર કહું છું, હર હર મહાદેવ. બાય.